મજામાં કોમલ બ્લોક નતો ઉતારવાનો અટાણે અમે મેરામાં આવી ગયા છે ને અટાણે ચંપલો દેખાય જ છે તમે જોઈ શકો છો અટાણની ભીડ તમે જોવો અને તમે આખું બહુ ભીડ તમે ક્યાંય હોય તો તમે કોમેન્ટ કરજો અમે જેમાં બેસીશું એ તમને થોડુંક ઘણું દેખાડીશું પણ નાની વસ્તુમાં રહેવાની બહુ બેહવાનું નહીં તો અટાણે આપણે પપ્પાના મમ્મીના હાથ પકડી લઈએ નકર ખોવાઈ જશે ચાલો પપ્પા હાથ પકડી લે હાલો મમ્મી હાથ પકડી કેમ છો મિત્રો? તો અહીંયા ટિકિટ બારી આવી ગઈ છે. તો 3 દીની ઓફર હતી કે ફ્રી છે મેરો, એટલે ટિકિટ લેવાની નથી. આજે ટિકિટ બારી બંધ છે. તો આગળ જાય. આજે ટ્રાફિક બહુ દેખાય છે. રવિવાર છે, ઉપરથી ફ્રીમાં છે એટલે ટ્રાફિક રહેવાની જ છે આજે. તો આપણે આજે મેળામાં આવી ગયા છે. મહિનાથી પહેલાને હેતુ અને દીસુ કહે છે કે મેળામાં જવું, મેળામાં જવું. તો આજે મેળાનો ટાઈમ આવી ગયો એટલે મેળામાં આવતા રહ્યા. મેળાના અંદર જતા આપણે અહીંયા મોટો એનો ગેટ છે અને ડિઝાઇન બહુ સારી છે, મહેલમાં હોય એના જેવી. તો હાલો હવે આપણે અંદર જઈએ છીએ. આ ટ્રાફિક છે, પોલીસવાળા પણ આજે છે કેમ કે આજે ટ્રાફિક હોવાની હતી એટલે પોલીસવાળા રાખ્યા છે. તો આપણે અંદર જઈએ હવે. એ દીશુભાઈ, દીશુભાઈ ક્યાં આવ્યા આપણે? એ તો જવાબ આપતો નથી, ખુશ થઈ ગયો છે એટલો બધો કે વાત જ પૂછવામાં. એમ મેરામાં 2-3 વર્ષ પહેલાં એક એક્સિડન્ટ થઈ ગયું હતું. મતલબ એક્સિડન્ટ એટલે કે ઝૂલો કે એવું કાંક પડી ગયું હતું એટલે ના પાડતા હતા. તો હવે આ દીસુની વેન કરતા હતા એટલે આવ્યા છીએ. તો એ તું અહીંયા થોડુંક બોલતી હતી પણ ત્યાં સોંગ વાગતા હતા એટલે આપણે મ્યુટ અવાજ કરી નાખ્યો હતો. ને હવે અહીંયા ફોટા પાડવાની તો બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. તમે ફોટા પાડવા માટે અહીંયા ઓલું પડી જવું તો શું કહેવું હવે, બાજના પંખો હોય એવા છે અને પાછળ પોસ્ટરો છે એટલે 1 નંબર ફોટો આવે. અને લાઇટિંગ બાઇટિંગ પણ જોરદારનું છે. તો અહીંયા અંદર આપણે જઈએ છીએ અત્યારે તો અહીંયા ઝાડવા મતલબ ડુપ્લિકેટ ઝાડવા ને એવું બધું મૂકેલું છે અને લાઇટિંગે થાંભલા મૂકેલા છે એટલે તમે જુઓ અહીંયા કેવી છે બધી તૈયારી. અને પોસ્ટરોને 1 નંબર મારેલા છે. અને અહીંયા મોટી વાત એ છે કે કેમેરા પણ મારેલા છે. લગભગ તો કેમેરા ન મારેલા હોય, મેં કોઈ દી જોયા નથી ને મારેલા હોય ને તોય તે. તો આ મેં તો પહેલી ફેરી જોયા કે મેરામાં કેમેરા મારેલા હોય. તો આ કેમેરા મારેલા છે એટલા માટે મારેલા હોય કે નાના છોકરા હોય કે એ ખોવાઈ જાય તો ગોતી શકીએ એમ, એટલા માટે જ મારેલા છે. તો અંદર અહીંયા રમકડાને એવું બધું પણ મળે છે. અને રમકડા જોઈને તો દીશુભાઈ વેન કરતા હતા મારે લેવું છે એમ, તો એને ના પાડી દીધી. અને અહીંયા બધે મતલબ કપડાની એવી અહીંયા છે એટલે આવો મેળો તો ન જ ભરાઈ ગયા કપડાને એવું બધું મળે. એટલે અંદર આવી ગયા પછી આ બધું મળે છે, બહાર નહોતું. તો રમકડા છે. દીશુભાઈ તો અહીંયા ઓલો સામે પહેલું છે ને આવ્યું છે કે બંદૂકથી ફુગા ફોડવાના. તો એ જોઈને દીશુભાઈ તો આપણા થઈ ગયા ગાંડા. એ કે મારે બંદૂક જ ફોડવી છે જો. તો એને આપણે ફોડાવવી તો પડશે જ તે. હવે નકર પાછો આ ઘરે જાવ ને ત્યાં સુધી વેન કરશે, તમે મને આવું ન કરાવ્યું ઓલું ન કરાવ્યું. એટલે એને આપણે બંદૂક ફોડવા આપી દઈએ બરાબર. તો આ બંદૂક છે અહીંયા. તો અહીંયા અમે આવ્યા એને પહેલાં આ ભાઈ હતા એટલે એ ભાઈનું પતે પછી આપણે ગોળી ફોડવાની છે. તો વાંથી ટિકિટે લેવી પડે છે, મતલબ ડાયરેક્ટ પૈસા દઈને આપણો વારો નથી આવતો. ટિકિટ અહીંયાથી આપીએ પછી અહીંયા દેવાની એટલે તમને બંદૂક આપે. તો આ ભાઈએ શરૂઆત કરી દીધી છે. તો આ ભાઈથી તો લગભગ તો નથી જ લાગી, જોવા નથી લાગી. આ બીજી ગોળી ફોડે છે. હેતુ જોવે છે તો હેતુને ફોડવા દેવાની છે. 4 ગોળી આને ફોડવા દેવું ને 6 ગોળી કે એમ આવતી છે દીશુભાઈને ફોડવા દેવું. આ ફુગાય નાના છે એટલે લગભગ તો નહીં જ ફૂટે મને એવું લાગે છે. જો આ ભાઈથી તો એકે મતલબ લાગી જ નથી એમ, ફુગા ફૂટ્યા જ નથી એમ. હજી તો એને બાકી છે એટલે એ ફોડે છે. તો દીશુભાઈનો ક્યારે વારો હશે હવે એ તો રામ જાણે. આ ભાઈ પોતે એટલે હશે. આ 5મી 6ઠી ગોળી છે ઓલા ભાઈની પણ એકે ફૂટી નથી. હવે દીશુભાઈ તો શું ફોટશે મને તો એવું વિચાર આવે છે. એક તો બંદૂક હશે ભારે ને હવે જોઈએ આગળ શું થાય. અને કન્ટિન્યુ અમારો વિડીયો જોતા રહ્યો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન ભૂલશો નહીં. તો દીશુભાઈનો અહીંયા વારો આવી ગયો છે ને હવે એને આપે છે બંદૂક હકાવવા માટે. તો એને હવે બંદૂક પકડાવી લીધી છે ને એના પપ્પાએ પકડી રાખી કેમ કે ભારે છે એટલે વજનવાળી છે એટલે પકડી રાખી છે. તો હવે આ ગોળી નાખી છે. હવે પહેલો નિશાનો જોઈએ દીશુભાઈ કેવો લગાડે. હે દીશુભાઈ કેવો લગાડી નિશાનો? હે
તો એ તો હવે નિશાનો લગાડવામાં છે એટલે જવાબ એ નથી આપતો. તો પહેલી ગોરી એમને વેસ ગઈ, કાંઈ લાગ્યું નથી. હવે બીજી ગોરી જોઈએ. બીજી ગોરીમાં એમ જ છે, ફુગાને અડે છે પણ નથી, આમ ફૂટતો નથી એવું છે. આ ત્રીજી ગોરી આ એ લાગી, પણ હવે એટલા બધા ફુગા છે એટલે અડે તો ખરી જ તે, પણ ફુગા ફૂટતા નથી. એનું કારણ શું હોય છે હવે એ તો ખબર નહીં. કદાચ લગભગ નાના છે એટલે જ નહીં ફૂટતા હોય. તો હવે હેતુબેન ફોરે છે. હેતુબેન તો પણ ફાસમ ફાસ ફોરે છે સ્પીડમાં. હેતુ એટલે સ્પીડમાં ફોરમાં ફુગા, ધીમે ધીમે ફોર. તો હવે નિશાનો લગાડીને ફોરે છે, પણ હવે નથી એકેય ફુગા ફૂટતા. અને વેસ જ ગયા કે હવે ફુગા કે ફૂટતા જ નથી. બોલો હવે આમાં શું કરી લેવું. તો અહીંયા આગળ આવી ગયા છે ને અહીંયા રમવાની ગેમ એટલે આપણે નથી રમવી, આપણે તો ખાલી જોતા હતા. તો અહીંયા ઇનામ બીમાં છે જોરદારના, ટીવી મળે, ઓલું મળે, ગેમો, મોટી કાર, પછી ડીજે, એવું બધું, ગિટાર ને એવું બધું છે. ને આ લટકે એ છે બધું. તો અહીંયા બોલ નાખવાના હોય એમાં, એટલે નંબર જેટલા થાય 6 બોલ કે એમ આવે એ નંબર ઉપર રહીએ આપણે, જેટલા નંબર કરીએ એટલા, એટલે તમને જે નંબર ઉપર જે મળતો હોય એ આપી દે. લગભગ તો એવું મને જ નહીં, આપણે જેટલા નંબર લાવવા હોય એટલા. કોકના ભાઈ કેવા હોય તો મને ને પછી તો એ ફરી જાય કે શું થાય ખબર નહીં. તો દીશુભાઈ અહીંયા જોઈ લીધું છે ઓલી મોટરમાં બેહવાનું. મોટરમાં બેહવાનું પહેલાં હેતુનો વારો છે, દીશુનો વારો પતી ગયો છે. હવે હેતુભાઈ કે એમ થાય કે દીશુભાઈ કે એમ થાય, હવે એના પપ્પા ઉપર આધાર છે ક્યાં લઈ જાય પહેલાં. તો હવે જોઈએ આપણે ક્યાં લઈ જઈએ છીએ. આને મેરો છે જોરદારનો, આમ તમને બતાવું જુઓ છે ને. બાકી એક નંબર આ મોટી મોટી રાઈટો બે જ છે, એક ઓલી ગોળ ચકેરાવાળી ચકડોર અને એક ઓલી કેવાય ઊંચા આમ નીચે નીચે જાય. હવે એ તો મને રાઈટનું નામ નથી આવડતું એટલે હું નથી કહેતો. હેતુ કેમ બેવું છે હે? જો હેતુબેન આગળ બે છે, તમને બતાવું. જો હેતુબેન આમાં બે અવાજ આવી છે. હવે તું અવાજે ન હવે એ સાંભળે, બે ગઈ છે એટલે. તો હવે બીવે છે કે શું થાય જોઈએ. બિચારી એકલી જ બેઠી જાય. દીશુને આમાં બીક લાગે એટલે દીશુ નથી ગયો. અને દીશુને અલાઉડ નથી, નાના છોકરાઓને આમાં અલાઉડ નથી બેવાનું, કેમ કે આમ જાય એટલે બીક લાગે અને પાછું પકડી ન ગયે એટલે પડવાની બીક લાગે એટલે જ તે. તો હેતુબેન આમાં બે ગયા છે ને હેતુભાઈ હાય, જો ગાઈઝ તમને હાય કરે છે, હાય કરી દેજો તમે, કોમેન્ટમાં હાય લખી દેજો. હા તો હવે હેતુબેનને તો મજા આવી ગઈ છે અહીંયા આવીને, કેમ કે પહેલી રાઈડમાં બે ગઈ છે. હવે હા હેતુબેનને બહુ મન હતું કે મેરામાં જવું છે, એટલે રીલ આડી આવી હતી ઇન્સ્ટાગ્રામમાં કે મેરા ચાલુ થઈ ગયો છે હવે, એમ રીલ આવી હતી પછી, એટલે ત્યાંની વાંહે લાગી ગઈ હતી કે મેરામાં જવું. એટલે હવે મેરામાં આવી ગયા છે એટલે હવે મોજ કરીશે ફૂલે ફૂલ. તો હવે દીશુભાઈનો વારો છે, એટલે હવે દીશુભાઈ કહે કે એમાં બેવું છે. દીશુભાઈ હવે કેમાં બેવું છે તમારે? મોઢામાં નાખે છે ઓલું, શું નાખે છે મોઢામાં મને અહીંથી ખબર નથી પડતી. ચાવી કાંઈ એવું કાંઈક નાખતો હોય છે. હા ચાવી એની પાસે છે. તો હવે દીશુભાઈને મોટર હકાવી છે કે મોટર હકાવી છે, તો હવે એને મોટરમાં બેવા આટો લઈ જવું આપણે. આ ટ્રાફિક હવે મારી નાખે એવી છે ટ્રાફિક તો, પણ હવે શું કરવું. આઈસ્ક્રીમ જોઈ ગયો છે પણ આઈસ્ક્રીમનું કે નહીં તો સારું, નકર આઈસ્ક્રીમ ખાવી જ પડશે હવે. હા એનું ધ્યાન નથી ગયું હજી મેરામાં છે ને તે. હા તો હવે તો રહી ગયા, નકર આઈસ્ક્રીમ આગળ ખર્ચો થાય. તો હવે બેવું છે મોટરમાં, ઓલી આવે ને મોટરમાં, એમાં જો ડાયરેક્ટ એમાં તમને હું લઈ જાઉં કે કઈ મોટરમાં બેવું છે. હાલો આપણે તો એને આવે છે મોટર જે એમાં બેવું છે. તો અહીં સસલું ને વાઘ ને ઘોડો ને ઊંટ ને એવું બધું છે. તો એને કેમાં બેવું છે એ તમને આગળ બતાવું છું. તો એને આમાં બેવું તો બોલો. હવે મને લાગ્યું કે વાઘ કાગડી માંગશે કે વાઘમાં બેવું છે કે પછી ઘોડામાં બેવું છે. હવે એને હરણમાં બેઠો છે. હવે શું કેવું, હવે એનો શોખ છે કે હરણમાં બેવાનો, તો એને હરણમાં બેહાડી દીધો છે. આના પહેલાં એવા હતી ત્યારે એને હરણમાં જ બેવું હતું, પછી એમાં એક છોકરો બેઠો હતો એટલે એ રાઉન્ડ આખો પતી ગયો. પછી હવે હરણમાં બેહાર્યો છે એને. તો હવે 4 વ્હીલની જેમ ઘુમાવે છે ને ખુશ તો જો થઈ ગયો. હમણાં રાઉન્ડ બેઠાય છે એટલે મજા જ આવી જાય એને. તો હવે ચાલુ કરી દીધો છે ઘુમાવવાનો, મતલબ ગોળ ગોળ ફરશે એટલે મજા આવી છે એને. આમાં મજા આવતી કેમ છે, હું તો જેવું એક બે ફેરી બેઠો છું, એમ તો ન બેઠો એવું તો મને નહીં, નાનો હતો ત્યારે. તો હવે આપણે આ ગોર ગોર આગળ ફેરાઈ છે. તો જોઈએ પાંડો છે કે શું છે. આ આવી ગયો છે ઊંટ. આ શું છે? એ વાઘ ને સસલું ને હરણ ને. દીશુભાઈ
જીશુભાઈ મોજમાં એમ ને પાર્ટી પાર્ટી. હવે પાછો આવે ત્યારે હાથ ઊંચો કરે તો હેલો ગાઈસ તો કરશે જ તે એકાદી વાર તો હવે એને આ રાઈડ તો કરાવી નાખી છે. હવે એને ટ્રેનવાળી રાઈડ કરવી છે કહેતો તો હમણાં, તો હાલો અહીંયા લઈ જાય. તો ટ્રેનવાળી રાઈડમાં આવી ગયા છે. તો એને આ ટ્રેનમાં બેહવું હતું એટલે આને બેહાડી દીધો છે આ ટ્રેનમાં. અને હવે આ છેલ્લી રાઈડ થાય કેમ કે વોચમેન આવી ગયો તો એને સીટી મારી દીધી કે હવે જાઓ, આમ એટલે આમ જવાનું કહી દીધું છે કેમ કે ટાઈમ પતી ગયો છે. 12 વાગ્યા સુધીનો ટાઈમ છે. અને અમે આવ્યા હતા પણ થોડાક મોડા, એટલે 10:30 વાગે આવ્યા હતા. તો હવે મેરો આ બતાવીને કે આ રાઈડ પૂરી થઈ જાય એટલે આપણે જવાનું છે. જીસુ બેસી ગયો છે અલગ ડબ્બા, મતલબ આમ 4-5 જણા છે એટલે એ કોઈને ઓળખતો નથી એટલે થોડોક મૂંઝાય. કે અમે ગયા હોત ને કોઈક એકાતું તો મજા આવી જાત એને. અને હવે આ જો સામું જો, તો હવે આપણે જઈએ. હવે આપણે જવાનું છે ઘરે, એટલે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે. અને આ ટ્રાફિક એટલી છે ને કે આમ બહુ ન મજા આવે. અને આ વખતે અહીંયા મેરો કરેલો છે ને કે બહાર જે મોટું મેદાન છે ને અહીંયા મેરો થતો હોય. સાહિત્યમ આઠમમાં થાય ને દિવાળીમાં થાય, એટલે ત્યારે પણ થાય, ત્યારે પણ આપણે પાછા આવીશું. હવે તો આપણે ટાઈમ થઈ ગયો છે ને અહીંયા લાપરવાહી એટલી છે ને તમે વાત પૂછોમાં કે આ તો પછી બોલું છું એટલે કહી દઉં છું સારો વાત કે આ પૂરો થઈ જાય ને એટલે છોકરાને ગમે અહીંયા મૂકી દે. એટલે હવે લાપરવાહી તો હવે હાલે જ નહીં, એટલે ધ્યાન રાખવું જોઈએ. આપણે ધ્યાન રાખવાનું ક્યાં ઉતારે, આમ ગમે અહીંયા ઉતારી દે. મતલબ આ ડબ્બો સામે ઊભો હોય ને તો અહીંયા ઉતારી દે છોકરાને, બીજાને બેહારવા. તો હવે બાય બાય.